નમસ્કાર બધા દિવ્ય આત્માઓને। તો આજના વિડીયોમાં આપણો વિષય છે કે બાળકના ઉછેરમાં ઉપયોગી ટિપ્સ। આ વિડીયાની અંદર આપણે ઉદાહરણ દ્વારા બાળક મંદબુદ્ધિનું હોય છતાં ઉચ્ચ બુદ્ધિમાં મેળવી શકીએ છીએ અને ફેરવી શકીએ છીએ એ આ વિડીયો દ્વારા આપણે સમજીશું। તો મારો પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ઘણું શીખવા મળશે અને બાળકો હોય યુવાનો હોય તેમને પણ આ વિડીયો શેર કરજો એટલે તેઓ પણ આમાંથી શીખ મેળવી શકે। તો બાળકને ઉતારી ના પાડો એ પહેલાં મુખ્ય વાત છે। તે જે કામમાં સારો છે તે માટે તેને પ્રોત્સાહિત કરો। દાખલા તરીકે તમારું બાળક ગારામાં કે માટીમાં રમીને આવે તો તેને ખીજાવાને બદલે કહો, અરે વાહ, શું કરતો હતો, ગારાનું શું બનાવ્યું? તેની કળા ઓળખતા શીખો। આ તો એક ઉદાહરણ છે। એના બદલે આજના જમાનાના મા બાપની સામે ગારાવાળું બાળક આવે કે માટીવાળું થઈને આવે તો કહે, અરે ગોબરા, આવું ગંદુ થવાનું છે, છી છી, નોટી બોય, તારા કપડાં તો જો, ધૂળને અડાય ન અડાય, આવા શબ્દો કહી એને ઉતારી પાડે છે। એ વાત ભૂલી જાય છે કે ધૂળ કે માટીમાં એવા ઘણા સારા બેક્ટેરિયા હોય છે જે બાળકને મજબૂત અને ખડતલ બાંધો તૈયાર કરવામાં મદદરૂપ કરે છે। ઘણા દેશોમાં આવા ધૂળ માટીના આંગણા ન હોય તો સ્પેશિયલ ધૂળ મંગાવી માટીનું આંગણું પૈસા દઈ તૈયાર કરાવે છે। એ આપણી સંસ્કૃતિ જોઈ અને શીખે છે અને આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ જોઈ અને એ પ્રમાણે શીખીએ છીએ। માટી કે જેનું આ શરીર બનાવવામાં પણ મહત્વનો ભાગ છે તે અડવા દેતા નથી। અને બીજું કે ગમે તેટલા સુધરેલા હોય, હેલિકોપ્ટરમાં ફરતા હોય, પણ અંતે આ શરીર માટીમાં જ મળી જવાનું છે। બાળકને જમીન હારે હંમેશા પ્રેમ કરતા શીખવો, કુદરતની પ્રકૃતિને માણતા શીખવા દો અને બીજાનું જોઈ, બીજી સંસ્કૃતિનું જોઈ એ પ્રમાણે ગંદુ ના થવાય બધું શીખવા દેવાય બાળકને। વાતે વાતે ટોકીને એને મૂંઝવી ન મરાય। આપણે આવું જ એક ઉદાહરણ આજે જોઈએ। જો તમે આ વિડીયો ધ્યાનથી સાંભળશો તો તમને ઘણું શીખવા મળશે। આમાં હું કહેવા માંગુ છું કે એક મહાન વૈજ્ઞાનિકની વાત, થોમસ આલ્વા એડિસન, કે તે એક મંદબુદ્ધિનો હતો અને કઈ રીતથી આ સ્તરે પહોંચ્યો। તો બાળકના કામને ક્યારેય ઉતારી ન પાડો। આજે ગામડાના ખેડૂત કે મજૂરનો દીકરો કે એમ કે હું મોટો થઈ કલેક્ટર બનીશ, ત્યાં તો બેઠેલા લોકો તરત જ કહે, હવે હેઠો બેસ, કાચમાં મોઢું જોયું છે, કલેક્ટરનો ક આવડતો નથી ને ફાંકા મારે છે। એવું કહેવાને બદલે એમ કહી શકાય, હા બની જ શકાય ને, એમ પણ કહી શકાય। પણ તો બાળકને ઉતારી ના પાડો। બાળકના મનમાં સારો વિચાર રોપો, તેને યોગ્ય વાતાવરણ આપી વિચારોથી માવજત કરીએ તો સફળતાનું વૃક્ષ ઊભું થતાં વાર નથી લાગતી। તમે એ વાત જાણતા હશો, છતાં પણ હું એક વૈજ્ઞાનિક વિશે કહેવા માંગુ છું। તે જ્યારે નાનું બાળક હતો ત્યારે તેને સ્કૂલમાં બેસાડ્યો ત્યારે સ્કૂલના શિક્ષકો આ બાળકને સમજાવી ફોસલાવી શીખવે પણ તે બાળક કંઈ સમજે જ નહીં। તેથી તે સ્કૂલના શિક્ષકોએ તે બાળકને એક ચિઠ્ઠી આપી, તેમાં લખ્યું હતું કે તમારું બાળક આ સ્કૂલને લાયક જ નથી, સાવ મંદબુદ્ધિનું અને જંગલી છે, અમારી સ્કૂલનું નામ ખરાબ કરે છે, તેથી અમે અમારી સ્કૂલમાંથી કાઢી મૂકીએ છીએ, હવે અહીં મોકલતા નહીં। આવી ચિઠ્ઠી તે બાળકને આપી જે બાળકને હજી તો વાંચતા લખતા પણ બિલકુલ આવડતું ન હતું। તે બાળકે ચિઠ્ઠી તેના માના હાથમાં આપી અને કહ્યું, માં, આમાં શું લખ્યું છે? તો તેની માએ ચિઠ્ઠી વાંચી, સાંભળજો કે માં શું નથી કરી શકતી। માં ધારે તો એક જંગલી માણસને મહાન બનાવી શકે છે અને માં ધારે તો એક મહાન વ્યક્તિત્વને જંગલી બનાવી શકે છે। તેની માએ કહ્યું, બેટા, આમાં તારા સાહેબે લખ્યું છે કે તમારું બાળક ખૂબ જ હોશિયાર છે, તેથી અમારી પાસે પણ હવે તમારા બાળકને ભણાવવા માટે આવડત નથી, તેથી
તમે હવે તમારા બાળકને અહીં મોકલતા નહીં. એટલે બેટા, હવે તારે કાલથી સ્કૂલે જવાનું નથી. હું જ તને ભણાવીશ. અને તેણે જાતે તેના બાળકને વાંચતા લખતા શીખવ્યું અને ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી કંઈ કામ પણ કરવા કહ્યું. તો તેમણે રેલવેમાં સાફ સફાઈમાં રહ્યો અને જ્યારે સાફ સફાઈ કરી તે બાળક નવરો પડે તો તેણે એવો શોખ હતો કે અલગ અલગ પદાર્થ ભેગા કરી તેની અસર જોવે. એવો શોખ હતો તેથી તેણે ત્યાં રેલવેના સાહેબને ભલામણ કરી કે આ એક નકામો ટ્રેનનો ડબ્બો પડ્યો છે, તેમાં હું મારું કામ કરું. આવી રીતે તે જુદા જુદા દ્રવ્યોના પ્રયોગો કરતો. એકવાર બન્યું એવું કે 2 દ્રવ્યો ભેગા કર્યા તો તે ડબ્બામાં ધડાકો થયો. આ સાંભળી પેલા રેલવેના સાહેબે તે બાળકને મોઢા પર એટલી જોરથી થપ્પડ મારી કે તેના કાનનો પડદો તૂટી ગયો. અને તેની માએ આ વાત કહી તો તેની માએ કહ્યું, જે થયું તે સારું થયું. હવે તારે કોઈની ખોટી વાતો સાંભળી સમય નહીં બગાડવો પડે. આ છે એક માની તાકાત. તે બાળક એટલે વિશ્વનો સૌથી મોટો વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન. આ એ વૈજ્ઞાનિક છે કે જેણે વિશ્વમાં સૌથી વધારે શોધ કરી, પેટન્ટ નોંધાવી છે અને આખા વિશ્વમાં રાત્રે પણ દિવસ જેવું અજવાળું આપે એવા બલ્બની શોધ કરી. આ તેની એક મહાન શોધ છે અને આવી તો બીજી કેટલીય શોધો આ વૈજ્ઞાનિકના નામે છે. તો બોલો, બાળકને ઘડવામાં તેના મા બાપ જ ભગવાન સાબિત થઈ શકે છે. આ બાળકે મોટો વૈજ્ઞાનિક બની ગયો, વિશ્વમાં પ્રખ્યાત બની ગયો અને તેની માનું પણ મૃત્યુ થઈ ગયું. પછી ઘરની સાફ સફાઈ કરતા તેને વર્ષો પહેલા સ્કૂલના શિક્ષકે લખેલી ચિઠ્ઠી મળી. તે વાંચી અને તે વૈજ્ઞાનિકે કહ્યું, મને આવડું મહાન વૈજ્ઞાનિક બનાવવા મારી માનો જ ફાળો છે અને મારી મા જ જવાબદાર છે. તો આ વ્યક્તિત્વ ઘડવામાં તમને પણ અનુભવ થયો હશે કે માનો કેટલો મહત્વનો મુદ્દો છે. મા ધારે તો બધું કરી શકે છે. એટલે તમારા બાળકને તમે વાતે વાતે ઉતારી ન પાડો અને બાળકના ઉછેરમાં થોડો સમય આપો તો તમારું બાળક અવશ્ય તમે ધારો તેવું થઈ શકશે. જો તમને મારો આ વિડીયો સાંભળવામાં યોગ્ય લાગ્યો હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇકનું બટન દબાવી દેજો. અને હવે બાળકોના ઉછેરનો બીજો વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટ કરજો. મારો વિડીયો ધ્યાનથી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.